પાટણ જિલ્લામાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંતોના આશીર્વાદ સાથે સમાજના વર્તમાન અને ભાવિ પડકારો પર ચિંતન. ગુરુ પૂર્ણિમાએ સંતો સાથે સમાજના પ્રશ્ન પર ચિંતન. ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પાટણ અને રાધનપુર જિલ્લાના વિવિધ આશ્રમો અને મંદિરોમાં સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા તેમજ સમાજના વર્તમાન અને ભાવિ પડકારો અંગે ચિંતન મંથન માટે વિશેષ ધર્માચાર્ય સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રવદ રામાપીર મંદિરના રામદાસ બાપુ, જનકદાસ બાપુ, સમી વાલ્મીકી આશ્રમના ખેમદાસ બાપુ, નજુપુરા રામસેવા આશ્રમના બટુક મહારાજ, રાધનપુર ભીડભંજન હનુમાનજી મંદિરના કરસનદાસ બાપુ, બંધવણના સંજીવની દાસ બાપુ, ગોતરકાના વિહિપ કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સદસ્ય નિજાનંદજી બાપુ, શ્રીના લાખેશ્વર મહાદેવના ગોવિંદપુરી બાપુ, લોલાળા નાગણેશ્વરી માતાજી મંદિરના શિવાનંદજી બાપુ, ખોડસમ અવધેશ આશ્રમના રામગીરી બાપુ, બલોલ સંત સેવા આશ્રમના ગોપાલ દાસજી બાપુ, મોઢેરા મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરના અવધ કિશોર દાસજી, ખારીવાવડી સનાતન સેવા આશ્રમના જનક મહારાજ તેમજ સિદ્ધનાથ મહાદેવના મહંત આતુભાઈ મહારાજ સહિતના સંતોના આશીર્વાદ મેળવવામાં આવ્યા. સંતો સાથે સમાજમાં વર્તમાન સમયમાં ઊભા થયેલ પ્રશ્ન તેમજ આવનાર સમયમાં સર્જાઈ શકે તેવી વિવિધ સમસ્યા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા અને ચિંતન કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન નીતિનભાઈ એલ વ્યાસ, ધીરજભાઈ ચૌધરી, કમસીભાઈ ચૌધરી, ચંદ્રકાંતભાઈ ગજ્જર, રસિકભાઈ દરજી, આનંદભાઈ દેસાઈ સહિતના કાર્યકર્તાઓએ સંયુક્ત રીતે કર્યું. રિપોર્ટર દશરથ દરજી, પાટણ.